महत्वपूर्ण समाचार दे बुलेटिन की शुरुआत करिए। वडोदराना डेसरथी ईंटवाड़ा मार्ग पर केडसमा पाणी भरायेला छे। सिद्धनाथ महादेव मंदिर पासे केडसमा पाणी भरायेला जोवा मळी रह्या छे। लोको जीवना जोखमे आ पाणीमांथी पोताना वाहनो पसार करी रह्या छे। रस्तानी बाजुमां तळाव होवाथी अकस्मातनी भीति पण सेववामां आवी रही छे। भारे वरसादने पगले અહીં पाणी भराई जवानी समस्या सर्जाई छे अने पासे तळाव पण आवेलुं छे। ईंटवाड़ा मार्ग पर केडसमा पाणी भरायेला छे। लोकोना घरो सुधी आ पाणी घुसी गया छे, जेने पगले घरवखरीने पण नुकसान थयुं छे अने जे स्थानिको छे ते हालाकी भोगववा मजबूर थया छे। तो छोटाउदेपुरनी ओरसंग नदीमां घोड़ापूर आव्युं छे। बोडेलीमांथी पसार थती ओरसंग नदीमां घोड़ापूर आव्युं। उपरवासमां सतत वरसादने लई नदीमां घोड़ापूर आव्युं छे। पाणीना प्रवाहने जोवा लोको उमटी पड्या। 2 દિવસથી ભારે વરસાદ પડેલ છે તો અમારી છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદી એક આવેલી છે અને ત્યાં 2 કાંઠે ભરપૂર પાણી આજે વહે છે અને ખેડૂતોમાં સિંચાઈની જે ઉનાળામાં અછત ઊભી થાય એ આ વર્ષે અછત ઊભી થાય નહીં। અને બીજું કે જોજવાનો ડેમ બી અમારો ઓવરફ્લો થઈ ગયેલો છે। છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં ઉપરવાસમાંથી પડેલા ભારે વરસાદના કારણે અને સુકી ડેમના એક દરવાજો છોડવાના કારણે નદીમાં પાણી આવ્યું છે, જેનાથી છોટાઉદેપુર જિલ્લાના તમામ લોકોની અંદર ખુશીનું વાતાવરણ છે। કારણ કે આ એકમાત્ર નદી છે જે છોટાઉદેપુર જિલ્લાના લોકોને પીવાનું અને ખેતીનું પાણી અહીંયાથી પૂરું થાય છે। તરફ ખેરાલુના વરેઠામાં વરસાદથી તારાજી જોવા મળી। ભારે વરસાદથી 10 ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે। અનાજ પલળી ગયા છે। લોકોની હાલત કફોડી થઈ છે। ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે। જેસીબી મશીનથી નાળા ખુલ્લા કરાયા હતા। ભાઈ જશે અને તકલીફ બહુ પડે છે, જેમના અનાજ પણ ઘરની અંદર બગડી ગયું છે, એમના બાળકોને એમને ખાવાના બધી તકલીફો પડે છે। તો અમે અહીંયા આજે આવ્યા છીએ મુલાકાત માટે। સ્થિતિમાં તો બહુ ભયંકર તકલીફ થઈ હતી। લોકોને બહુ નુકસાન થયું છે। કેટલા ઘરોમાં પાણી ઘૂસી રહ્યું છે? આ બધા ગરમ પાણી હતું। અનાજ બધું સાપરામાં બધું ભરી ગયું, બરાબર ડૂબી ગયું। ગાડી સાથે બધી બાલિકોર બધી જમતા ગાડીએ બંધ પડી ગઈ, નવી હતી। વરેઠા ગામના જે નજીકના જે રહેણાંક વિસ્તાર હતો તેની અંદર પાણી ઘૂસી જવા પામ્યું હતું। આપને જે દ્રશ્યો છે ઘરના તેના દ્રશ્યો પણ બતાવીશું કે આ જે દેવપૂજકના મકાનો હતા તેમના ઘરવખરીનો સામાન હોય કે અનાજ હોય કે તમામે તમામ પલળી જવા પામ્યું છે અને ક્યાંક ને ક્યાંક એમને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે એમના પશુપાલકો હતા જે બકરાઓ व्यवसाय साथ जोड़ायेला था, तेओ पण आ पाणी अंदर बचाव माटे गामना सरपंच सहितना लोको मोटी संख्या में उमटी पड्या हता अने त्यारबाद आ पाणी में गरकाव थई गयुं हतुं। जे संपूर्ण 2 થી 3 फूट जेटलो आ घरनी अंदर आ विस्तारना 10 થી 12 जेटला मकानो हता तेमां पाणीनो गरकाव थई जवा पाम्यो हतो। मनोज ठाकोर, संदेश न्यूज, खेरालू। तरफ खेडाना ठासराना एकलवेलू गामने एलर्ट करवामां आव्युं। शेढी नदीमां जलस्तर વધતા आ एलर्ट आपवामां आव्युं छे। વધુ વરસાદ પડે તો ગામ સંપર્ક વિહોણું બની શકે છે। ઠાસરા ટીડીઓએ એકલવેલુ ગામની મુલાકાત લીધી હતી। ગામ સંપર્ક વિહોણું બને તો મદદ આપવા તંત્ર સજ્જ છે તેવી ગામ લોકોને આશ્વાસન આપવામાં આવ્યું હતું। 48 કલાકમાં ખેડા જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ જોવા મળ્યો। આ વરસાદને કારણે ખેડા જિલ્લામાંથી પસાર થતી શેઢી નદીના જળસ્તર વધ્યા છે। હાલ નડિયાદ પાસે આવેલું ગામ સિલોડ અને સિલોડ પાસેથી પસાર થતી આ શેઢી નદી હાલ 2 કાંઠે જોવા મળી રહી છે। ત્યારે એકાએક આ જે ધોધમાર વરસાદ પડ્યો ને વરસાદને કારણે શેઢી નદીના જળસ્તર વધતા હાલ શેઢી નદી કિનારાના જે ગામો છે એ ગામોમાં પણ સરકારી તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે આ તમામ ગામો પર, જેમાંથી ઠાસરા તાલુકાનું જે એકલબાયુ ગામ છે આ એકલબાયુ ગામને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। કારણ કે જો વધુ વરસાદ પડે છે અને હજુ વધુ શેઢી નદીના જળસ્તર વધે છે તો આ જે એકલબાયુ ગામ છે તે સંપર્ક વિહોણું બનવાની પૂરેપૂરી શક્યતા છે, જેને લઈને ઠાસરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ ગામની મુલાકાત લેવામાં આવી અને તમામ પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો। જો
આગામી સમયમાં આ ગામ સંપર્ક વિહોણું બને છે તો તમામ જે સુવિધા છે તે આ ગામને પૂરી પાડવામાં આવશે, એટલે કે રહેવા જમવાની કે પછી કોઈ પણ પ્રકારની સુવિધા છે તે ગામને પૂરી પાડવા માટે તંત્ર હાલ સજ્જ છે. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, ખેડા. તરફ અમદાવાદ કઠવાડા જીઆઈડીસીની હાલત કફોડી બની છે. જીઆઈડીસીમાં પાણી ભરાવાથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. જીઆઈડીસીમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરાઈ નહોતી. ચોમાસાની સિઝનમાં અહીં રોડ જોવો મુશ્કેલ છે તેવું સ્થાનિકોનું કહેવું છે. અમદાવાદ શહેરમાં તો પાણી ભરાવાની સમસ્યા છે, પરંતુ અમદાવાદના છેવાડામાં આવેલા કઠવાડા જીઆઈડીસી કે જ્યાં આગળ મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને ઇન્ડસ્ટ્રીના માલિકો કરોડો રૂપિયાનો ટેક્સ સરકારને ચૂકવે છે, તેમ છતાં પણ આ કઠવાડા જીઆઈડીસીમાં પ્રજાના વિકાસલક્ષી કામો થતા નથી, જેના કારણે સામાન્ય વરસાદમાં પણ કઠવાડા જીઆઈડીસીની અંદર ઢીચણસમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે વાહન વ્યવહાર ઠપ થયો છે. અનેક વાહન ચાલકો છે તેમને પાણીમાંથી પસાર થવું પડે, તેમજ કેટલીક ફેક્ટરીમાં માલ સામાન આવી શકતો નથી, કારણ કે આ કઠવાડા જીઆઈડીસીની અંદર ઢીચણસમાં પાણી છે, જેની અંદર વાહનો બગડી જતા હોય છે અને વાહનને નુકસાન થતું હોય તેમજ ફેક્ટરીને પણ નુકસાન થતું હોય છે. આ પ્રકારની સમસ્યા છેલ્લા કેટલાય સમયથી છે, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી અહીંયા કરવામાં નથી આવી. અહીંયા બી આપ રોડ જોઈ શકો છો. અહીંયાથી રોડની કપચીને બધું કાઢેલું છે. આ ગ્રીપ પડેલી છે, ત્યાંથી રોજના 10 માણસો અહીંયાથી ટર્ન મારતી વખતે પડી જાય છે. એટલે આ બધી સમસ્યાઓ છે. કેટલાને અમે પાટાપિંડી કરીને અહીંયાથી જ મોકલીએ છીએ અમે. બરાબર. ખુદ ખાસ તો વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. વ્યવહાર બંધ જ છે. ફેક્ટરીમાં કોઈ સામાન લાવવો હોય તો શું કરવું પડે? તકલીફ પડે છે એમ ઘણી બધી એમ. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તરફ સાપુતારામાં આહલાદક વાતાવરણ સર્જાયું. ઝરમર વરસાદ વચ્ચે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું. સર્પગંગા તળાવ ખાતે પ્રવાસીઓએ મજા માણી હતી. મોન્સૂન ફેસ્ટિવલ જોવા અહીં પ્રવાસીઓ ઉમટ્યા હતા. ધુમ્મસને પગલે વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો હતો. તરફ મોરબીના કોયલી ગામ નજીક ડેમી 3 રિપેરિંગ માટે ખાલી કરાયો હતો, પરંતુ હજુ સુધી ડેમના દરવાજા રિપેર કરાયા નથી. જગતના તાતે કપાસ, મગફળી, એરંડા સહિતના પાકનું વાવેતર કર્યું છે, પરંતુ ડેમ ખાલીખમ હોવાના કારણે આશરે 5000 વીઘા પિયતને અસર થઈ છે. ડેમ ખાલી હોવાથી ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. ખાનપર, પીઠળ, પડાણા, કૃષ્ણનગર, કોયલી, રામગઢ, નેસડા, ધૂળકોટ સહિતના ખેડૂતો તંત્રના પાપે મુશ્કેલીમાં મુકાયા છે. તંત્રની અનાવડતના કારણે ધરતીપુત્રોને નુકસાની ભોગવવાનો વારો આવી શકે છે. મારે રજૂઆત એ છે કે જે કોજવેલ આજ ગયા વર્ષે તૂટી ગયો છે એનું કોઈ નિર્ણય હજી લગી થયો નથી અને કોજવેલનું તાત્કાલિક બાંધકામ કરાવે એવી અમારી રજૂઆત છે. તાર લગીમાં પાટિયા ખુલ્લા છે અને ડેમનું શું કારણ છે એ કાંઈ સમજાતું નથી. જે ઓલા બાંધકામવાળા કે ઓલા આવે છે એનો કોઈ નિર્ણય નથી થતો. અવારનવાર એ લોકો એમ કહે છે કે અમે રિપેર કરી છે, ડેમેજ આવે છે રિપોર્ટમાં. આ લોકોને ખેડૂતનું જીવાદોરી આ ડેમ છે. આના ઉપર અમારા 4 થી 5 ગામમાં આવે છે. ખાનપર છે, કોયલી છે, ગજડી છે, ધોળકોટ છે. અમે હંધાઈને ખેડૂતને એક જ આશા પાણીની હોય, એક વરસાદને એક પાણીની. એ ડેમ અત્યારે ખાલી કરી અને એ લોકો એમ કહે છે કે રિપેર ચાલુ છે. અમે રિપોર્ટ ગાંધીનગર મોકલ્યા છે, ડેમ ડેમેજ આવે છે. ડેમ ડેમેજ આવતો હોય તો આ ડેમ બન્યું એને તો 18 વર્ષ થયા ને. તરફ દાહોદમાં ચાલુ વરસાદમાં દબાણો દૂર કરવામાં આવ્યા. લીમખેડાના તંત્રએ માનવતા નેવે મૂકીને કાર્યવાહી કરી. પાકા તેમજ નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા. દબાણો દૂર કરવામાં આવતા લોકો રોષે ભરાયા. અગાઉ લીમખેડા પંચાયતે દબાણકારોને નોટિસ પણ આપી હતી. ગરીબોને હેરાન કરાતા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો. ખુલ્લી જગ્યા છે ત્યાં દબાણ છૂટું કરવા આવ્યા છે. ધારો કે નાળાની પેલી સાઈડ અને નાળાની આ બાજુ કેટલું દબાણ છે, પણ એને કોઈ ખુલ્લું કરવા નથી માંગતા. અને જ્યાં ખુલ્લું છે ત્યાં દબાણો કરવા માંગે છે. ત્યાં જેસીપી લઈને એ લોકો આવ્યા છે તોડવા માટે. તો અમે શું કરીએ બતાડો. અમારું જે દબાણ છે, અમારી દુકાન આગળ જે અમારી જગ્યા છે એના આગળ ગુરુગ્રામ પંચાયતની જે ગટર લાઈન જાય છે, એ ગટર લાઈન તોડીને થોડી દબાણ હટાવવાના છે. આ તરફ વડોદરામાં પૂરથી બચવા નાગરિકો આત્મનિર્ભર બન્યા છે. સલાટવાડામાં સ્થાનિકોએ જાતે જ તરાપાની વ્યવસ્થા કરી. નીચાણવાળા વિસ્તાર હોવાથી અહીં પૂર જલ્દી આવે છે, ત્યારે ગયા વર્ષે આ તરાપા રેસ્ક્યુ માટે લોકોને કામ આવ્યા હતા. ભાજપના પૂર્વ નગરસેવક સંજય બળગુજરે કહ્યું, પાલિકાએ વિશ્વામિત્રીની કામગીરી 25% જ કરી છે.
ગતરોજ અમદાવાદમાં મિની પૂર આવ્યું, પરંતુ વડોદરામાં તો ગઈ વખતે વિનાશક પૂર આવ્યું હતું અને ત્યારબાદ પરિસ્થિતિ એ થઈ ગઈ કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ લોકોને સલાહ આપી હતી કે લોકોએ તરાપા ટાયર ટ્યુબ જોડે રાખવા. ત્યારબાદ તેઓએ પલટી પણ મારી હતી, પરંતુ વાસ્તવિક એ છે કે તે જે નિવેદન હતું સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેનને, તેને ક્યાંક સિરિયસલી અહીંના સ્થાનિકોએ લીધું છે. આ સલાટવાળા વિસ્તાર છે કે અહીંયા વિશ્વામિત્રી નદીની પાછળનો લગોલગ આ વિસ્તાર છે, એટલે જ્યારે પણ પૂર આવે ત્યારે નદીના પાણી અહીંયા ફરી વળે છે અને નીચાણવાળો વિસ્તાર છે, એટલે અહીંયા બે તરાપાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. સૌથી મહત્ત્વની વાત છે કે અહીંયા મગરો પણ આવી ચડતા હોય છે, એટલે કે જો કોઈને બહાર મોકલવા હોય અથવા તો પછી કોઈ સહાય કરવી હોય ત્યારે તાત્કાલિક સહાય મળે, પાણી ભરાઈ જાય ત્યારે, તેની આ વ્યવસ્થા છે. અને જે સંજય વડગુજર છે અહીંયા પૂર્વ સ્થાયી કમિટીના સભ્ય પણ છે અને ભાજપના કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. સંજયભાઈ, આ જે રીતે તરાપા અહીંયા મૂકવામાં આવ્યા છે, ગઈ વખતની પરિસ્થિતિ એવી તો શું થઈ ગઈ કે હવે આ તરાપા તમારે સાચવીને જ રાખવા પડે? ના, તો હું છેલ્લા ઘણા વખતથી પૂર દર વખતે નથી આવતું, દર વર્ષે નથી આવતું. મારી આટલી જીવનકાળમાં દર 4 વર્ષે કે 5 વર્ષે પૂર આવે છે. રજૂઆત પણ કરી હતી કે પીપીપી મોડલ હેઠળ કોઈ મોટી કંપનીને કામ આપો તો વડોદરા શહેરનો કાયમનો નિકાલ થઈ જાય વિશ્વામિત્રી પ્રોજેક્ટ થવાથી. પણ પીપીપીમાં પછી ભ્રષ્ટાચાર પણ એટલો થાય છે. ના, પણ આ ડાયરેક્ટ કરવું જોઈએ. મુખ્યમંત્રી અને ડાયરેક્ટ રાજ્ય સરકાર સીધું હાથ રાખે તો જ આ કામગીરી શક્ય છે. પાલિકાથી તો થવાનું, પાલિકામાં તો હવે જૂના બધા રીડા છે અધિકારીઓ. આમાં સત્તાધારી પક્ષમાં જે ચૂંટાયેલા હોય છે એમનું કશું ચાલતું નથી. હા, એટલે લોકો પણ બૂમો તો પાડે જ છે. પછી મેયર કોઈ પણ હોય પછી એવું ચૂંટાયેલી પાકને ગાળો ખાવી પડે છે. હા, એટલે કે ચૂંટાયેલી પાક ત્યારે લોકોના રોષનો ભોગ બને છે જ્યારે અધિકારીઓ કામ ન કરે, અને તેના કારણે જ આ તરાપા અહીંયા દ્રશ્યમાન થઈ રહ્યા છે. કારણ કે ગઈ વખતે જે આફત વડોદરાએ જોઈ, એ આફત જો હવે ફરી એકવાર આવે તો પાલિકાના ભરોસે ન રહેવું પડે અને પોતે જ પોતાની સહાય કરી શકે તે માટેની વ્યવસ્થા સલાટવાળા વિસ્તારમાં જોવા મળી રહી છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. અમારા વોર્ડમાં છે તો એમાં અમારે જે કાંસને લાગે છે એ અમે એને પહોળા કર્યા છે, અને જે બી કંઈ જાડી ઝાકરા જે બી ઓબ્સ્ટ્રક્શન હતું એને બધા દૂર કર્યા છે. એટલે જે બી પાણી આવશે તો ઇઝીલી ફ્લોટ થઈ જશે ત્યાંથી. એટલે એની વરસાદી કાંસની સફાઈ કરેલી છે, વરસાદી ગટરની સફાઈ કરેલી છે, એટલે પાણીનો નિકાલ તો થઈ જશે. એટલે એ પાણી ઉપરથી આવે છે તો એની બી વ્યવસ્થા આપણે કરેલી છે. એના માટે આ તરાપાન બધું છે, અને એના માટે જ કાંસને વિશ્વામિત્રી અને પોડીની એની કામગીરી હાથ ધરેલી છે. અમે હતા નહીં, અહીં 3 દિવસ બંધ કરીને જતા રહ્યા હતા. અહીંથી જતું જ રહેવું પડે. ને મગર હોય છે. આ વખતે ડર લાગે છે. હવે જોઈએ, પછી ચડાવવું તો પડશે. સામાન કારના તો વરસાદ પડ જ કરે છે. તૈયારી કરી રાખી છે? કરીએ છીએ થોડું. સામાન ચડાવવાની તૈયારી કરી? હા, તો ચડવું પડે ને, પછી બગડી જાય દર વખત તો શું કરવું. તરાપા એટલા માટે કે અમારા આત્મરક્ષા માટે રાખેલા છે, બધાને બહાર કાઢવા માટે. વધારે પાણી અચાનક રાત્રે આવી જાય એટલે, ને પૂર આવે ત્યારે પાણી આવતું હોય છે, 1 માળા સુધી પાણી જતું રહે છે અને તરાપા રાખવા પડે છે. કેમ કે ઘણા લોકો કેવું છે કે રહેવાની સુવિધા ના હોય, આ તે ના હોય, એટલે પહેલા માળે લોકો ચડી જતા હોય છે, એટલે એમને પછી કાઢવા માટે પાછા લાવવું. તરફ અમદાવાદમાં 2 દિવસ ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના ઘણા વિસ્તારોમાં હજુ સુધી પાણી નથી ઓસર્યા, ત્યારે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે ગંભીર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે છેલ્લા 20 વર્ષથી ભાજપની સરકાર છે અને 10 વર્ષમાં માત્ર 59 કિલોમીટર સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવી છે. પાલડી કંટ્રોલ રૂમથી તેનું મોનિટરિંગ થાય છે, પરંતુ સિંધુ ભવન જેવા પોશ એરિયામાં સીસીટીવી નેટવર્ક નહીં હોવાનું સામે આવ્યું છે. કેમેરા જ નથી તો મોનિટરિંગ કેવી રીતે થશે? બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ વિપક્ષના આરોપોને ફગાવ્યા. દેવાંગ દાણીએ કહ્યું કે વિપક્ષના આરોપ વાહિયાત છે. વરસાદ વખતે તમામ અધિકારીને અને પદાધિકારી ફિલ્ડમાં હતા. સીસીટીવી માટે ટેન્ડર પ્રક્રિયા ઝડપથી હાથ ધરાશે. भारतीय जनता पार्टी ने अहमदाबाद शहर को स्मार्ट सिटी तो नहीं परंतु स्विमिंग पूल सिटी जरूर बना दिया है. कल की बारिश ने, कल सुबह से हो रही बरसात ने भारतीय जनता पार्टी की अहमदाबाद शहर की जनता के समक्ष पोल खोल के रख दी है. एक वार्ड ही नहीं, कांग्रेस पार्टी समझती है कि सिर्फ एक वार्ड नहीं, समग्र 48 वार्ड पानी में डूब चुके थे. વિપક્ષ જે આરોપ લગાવે છે
એ તદ્દન બિનવાહિયાત આરોપો છે. સમગ્ર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી ટેકનોલોજીનો ઉપયોગ કરી તમામ જે વાત કરીએ કે જંકશનો ઉપર હોય આ બારીકાઈથી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ત્યાં આગળ અમારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હોય, વોટર પ્રોજેક્ટના અધિકારીઓ હોય એ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. વિપક્ષ હંમેશા વાત કરીએ કે નેગેટિવ દાવાઓ કરતી રહે છે, પરંતુ જ્યારે એમને ચાન્સ મળ્યો ત્યારે એક થાંભલો પણ નાખી શક્યા નતા સિટીની અંદર. આ તરફ પોરબંદર ગેંગરેપનો મુખ્ય આરોપી ઝડપાયો છે. જયરાજ સુંદાવરદરાની એલસીબીએ ધરપકડ કરી છે. ગેંગરેપના 4 આરોપીની એલસીબીએ ધરપકડ કરી. 2 આરોપી જેલ હવાલે કરવામાં આવ્યા છે. આરોપી રાજુ મૂળવાસિયાને 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આ તરફ રાજકોટમાં લોકમેળાને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. જન્માષ્ટમી લોકમેળો યાંત્રિક રાઇડ સાથે યોજાશે. યાંત્રિક રાઇડની ટિકિટના દરમાં ₹5નો વધારો કરવામાં આવ્યો છે. યાંત્રિક રાઇડ સંચાલકોની હરાજી પૂર્ણ થઈ છે. આરએનબી વિભાગ મંજૂરી આપશે કે નહીં તેને લઈને સવાલો છે. કે જે રાજકોટની સાથે અમારી લાગણી જોડાયેલી છે આ મેળા સાથે સાતમ આઠમના, તો હવે આ મેળો યોગ્ય રીતે બહુ સારી રીતે થશે અને તમામ અધિકારી શ્રી અને તમામ ઓફિસર શ્રીનો અમને સહયોગ રહેશે એવી આશા સાથે આ મેળો આજે અમને ટિકિટના પણ ₹50 કરી દીધા છે. એટલે ₹5નો 5 રૂપિયાની અમારી માંગણી હતી અને ₹5 આજે 32 સ્ટોલની હરાજી હતી 34. વડોદરામાં સ્કૂલ બસ વીજપોલ સાથે અથડાઈ છે. દિવાળીપુરા રોડ પર બસ વીજપોલ સાથે અથડાઈ. ખાનગી સ્કૂલની બસમાં 15 વિદ્યાર્થીઓ સવાર હતા. બ્રેક ફેલ થતાં આ બસ વીજપોલ સાથે અથડાઈ હતી. ડ્રાઈવરે સમયસૂચકતા વાપરતા મોટી દુર્ઘટના ટળી હતી. અહીંયાથી ગાડી મતલબ કે આવતી હતી મતલબ કે અને બમ છે એટલે બધી ગાડીઓ બ્રેક કરી એટલે મેં બી બ્રેક કરી પણ એર પાઇપ ફાટી ગઈ એટલે ગાડી જગ્યા પર ઊભી નહીં રહી. એટલે બધા છોકરા બેઠા હતા, મારી સાઈડ બાઇકવાળો ચાલતો હતો. બાઇકવાળાને બચાવવા માટે મેં ગાડીમાં મકા ઠોકીશ તો ગાડી ઊભી થઈ જશે એટલે ગાડીમાં મેં ઠોકી ગાડી ઊભી કરી. કેટલા વિદ્યાર્થીઓ હતા બકા? લગભગ હશે તો 10-15 જેવા. કોઈને ઈજા થઈ? કોઈને જ નહીં. મેં પણ આગળ જ બેઠો હતો, મને પણ ઈજા નહીં થઈ. મેં વરસાદના કારણે. અત્યારે પોરબંદરના રાણા કંડોરણા ગામે લૂંટનો બનાવ બન્યો. વાડી વિસ્તારમાં ગળે છરી મૂકીને લૂંટ ચલાવવામાં આવી. કારમાં આવેલ 6 જેટલા શખ્સોએ લૂંટને અંજામ આપ્યો હતો. 25 તોલા સોનું, 1 લાખ રોકડ રકમની લૂંટ ચલાવાઈ. પોરબંદર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મારવાની ટ્રાય કરી અને અમને ધમકી આપી અને અમને હાથમાં નીચા પહોંચાડી. પછી અમે બધાએ ઘરેણા અને પૈસા બધું અમારું લઈ ગયા અને અમને ધમકી પણ આપી ગયા કે પોલીસ કેસ કે તમે કર્યો તો તમને આવતી વખતે જીવતા રહેવા દેશું નહીં. મોરબી જમીન કૌભાંડમાં મુખ્ય આરોપી પકડાઈ ગયો છે. આરોપી સાગર ફુલતરિયાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી. કોર્ટમાં રજૂ કરતા 1 ઓગસ્ટ સુધીના રિમાન્ડ તેને મંજૂર કરાયા. આરોપી સાગર 4.5 મહિનાથી ફરાર હતો. સીઆઈડી ક્રાઇમે અગાઉ 4 આરોપીની ધરપકડ કરી છે. સાગર ફુલતરિયા મોરબીના તરઘરી ગામનો સરપંચ છે. આ ગુનામાં જમીન ખરીદનાર તરીકે એ વ્યક્તિ છે. એ ગુનો દાખલ થયા પછી સેશન્સ કોર્ટમાં આગોતરા માટે ગયા હતા, નામંજૂર થયા. હાઈકોર્ટમાં પણ ગયા, નામદાર હાઈકોર્ટે પણ જામીન આગોતરા નામંજૂર કર્યા હતા. પછી એ ફરતા દિલ્હી ગયા હતા. અમને હકીકત મળી હતી. દિલ્હીથી અમે ગઈકાલે લગભગ 4 વાગે સોજના પકડ્યા છે, લાવીને ગાંધીનગર લાવી અને પછી આજે લાવ્યા અને આજે આવ્યા પછી અમને 1 તારીખ સુધી રિમાન્ડ આપ્યા છે. અમદાવાદમાં વધુ અસામાજિક તત્વના આતંક મચાવવાની ઘટનાઓ સામે આવી છે. જમાલપુર વિસ્તારમાં વસંત રજબ પોલીસે ચોકી પાસે 15 થી 20 રિક્ષાઓમાં તોડફોડ કરાઈ હતી. રિક્ષા માલિકોની ફરિયાદને પગલે ગાયકવાડ હવેલી પોલીસે આરોપી સલમાન ઉર્ફે કણી નાગોરીની ધરપકડ કરી. આરોપીની ઘટના સ્થળ પર લઈ જવાયો હતો. કણી નાગોરીએ સ્થાનિકોની જાહેરમાં માફી માંગી હતી. વસંત રજબ ચોકી છે એની બાજુમાં રાત્રે પાર્ક થયેલી જે રિક્ષાઓ છે એમાં કોઈ ઈસમે તોડફોડ કરેલી હતી એવા પ્રકારની ફરિયાદી દ્વારા મળતા તાત્કાલિક સદર ગુનાની અંદર એક સલમાન કણી ઉર્ફે નાસિરભાઈ નાગોરીની ધરપકડ કરવામાં આવી છે. અને આ આરોપીએ અગમ્ય કારણસર રાત્રે ઉશ્કેરાઈ અને એના ઘરની બહારની સાઈડમાં જાહેર રસ્તા ઉપર પાર્ક કરેલી જે રિક્ષાઓ હતી 15 જેટલી રિક્ષાઓ છે એમાં તોડફોડ કરેલી હતી અને સદર ગુનામાં તાત્કાલિક આરોપીને પકડી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ તરફ ભાવનગરની ચિત્રા જીઆઈડીસીમાં વેપારી પર હુમલો થયો છે. ફેક્ટરી માલિક પર કેટલાક લોકોએ હુમલો કર્યો. ફેક્ટરીના ગેટ પાસે જ વેપારીને માર મારીને લોકો ફરાર થયા. ઇજાગ્રસ્ત ફેક્ટરી માલિકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. આજે સવારે હું ઘરેથી આવીને એમને સમજાવવા ગયો કે ભાઈ કાલે રાત્રે બી આ બધી પાર્ટી અહીંયા ચાલુ હતી. એ કંઈ તમારો પ્રશ્ન છે, તમે ફેક્ટરી બંધ કરીને વ્યા જાઓ, પણ આ બંધ નહીં થાય. કેટલા જણાને વાગ્યું છે? એક મારા દીકરાને ને મને વાગ્યું છે. સામેવાળાનું નામ શું? અભિજીતભાઈ ઉર્ફે અભી, એમના પપ્પા, અને 3 જણા શખ્સો હતા. શું હથિયાર હતું ભાઈ પાસે? એ પાસે ધોકાને પાઇપ હતા. તરફ પાટણમાંથી હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાઈ આવ્યું છે. રોકડની જગ્યાએ કોઈનથી અહીં જુગાર ધમધમી રહ્યો હતો. સરકારી કર્મચારી, બિલ્ડર સહિત 8 જેટલા શખ્સો આમાં ઝડપાયા છે. પોલીસે દરોડા પાડીને મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે જુગારીઓને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ રાજ્યને શર્મસાર કરનાર વધુ એક ઘટના સામે આવી છે. વલસાડમાં હેવાન સાવકા પિતાએ બાળકીને પીંખી નાખી. શ્રમજીવી પરિવારની 10 વર્ષીય બાળકીને પેટમાં દુખાવો ઉપડતા બાળકીને માતાએ તેના બીજા પતિને બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાનું કહ્યું. વાસના લોલુપ નરાધમે સાવકી પુત્રીને અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ બૂમાબૂમ કરતા નજીકથી લોકો દોડી આવ્યા હતા. લોકોએ હેવાન સાવકા પિતાને પોલીસના હવાલે કર્યો હતો અને બાળકીને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ભોગ બનનાર બાળકીને માતાએ પતિ સામે વલસાડ જીઆરપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાળકીને લઈને એની સાથે એક પુરુષ રેલવે કોલોનીમાં આવે અને તેની સાથે જે દુષ્કર્મ કરવાની જે પ્રક્રિયા કરવાનો પ્રયત્ન કરતો હતો, એ પ્રક્રિયા દરમિયાન નજરે જોનાર સાહેબે પોલીસને જાણ કરેલી હતી અને ફરિયાદ લેવાની આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે. સ્થળ ઉપરથી જ પોલીસે જે આરોપી છે એને પણ પકડી પાડવામાં આવેલ છે. મહેસાણામાં અર્બન બેંક ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. વિશ્વાસ પેનલના ડીએમ પટેલે ગંભીર આક્ષેપ કર્યા. વિનોદ પટેલ, જીકે પટેલે કૌભાંડ કર્યાના આક્ષેપ કર્યા છે. 1000 કરોડનું કૌભાંડ કર્યાના ડીએમ પટેલે આક્ષેપ કર્યા છે. એક કાગળ મને મળ્યો હતો એક કર્મચારી દ્વારા, અને એની અંદર જે વિનોદભાઈ પટેલ, જીકે પટેલ અને એમના એ બેના સાથે એમના સાગરીતોએ મળીને ખોટા ધિરાણો કરેલા, મોટા ધિરાણો, અને એક ધિરાણો આજે એનપીએ છે. અને એ જમીનો, એ ધિરાણોમાં એ બધા એમના લાગતા વળગતા જ ધિરાણો હતા. એના પૈસેથી જે જમીનો લીધી છે એ લોકોએ, એ જમીનોનું લિસ્ટ પણ અમારી જોડે આવ્યું છે અને બજારમાં ફરે જ છે અત્યારે. એટલે મોટું કૌભાંડ વિનોદભાઈ પટેલ, એક્સ જેને સસ્પેન્ડ કર્યા છે બેંકે, અને એક્સ જીકે પટેલ જે વર્ષોથી ચેરમેન હતા, અને એમના સાથે બીજા 2 સાગરીતો છે, એ લોકોએ આ કૌભાંડ કરીને બેંકને મોટું નુકસાન કર્યું છે. આ તરફ અંબાજી ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં હોબાળો થયો હતો. સભામાં મૂકવામાં આવેલા એજન્ડાને લઈને આ હોબાળો થયો હતો. ભારે હોબાળા બાદ સરપંચની તબિયત લથડી હતી. સરપંચને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સભ્યોનો સરપંચ પર વહાલા દવલાની નીતિનો આરોપ છે. અમુક સ્થાનેથી જે રજૂઆત થઈ હતી એમાં ટોટલ 4 હતી અરજી, જેઓને તમામને વંચાણે લેવામાં આવી અને સર્વાનુમતે બહાલી આપવામાં આવી. તેમજ પાંચ મુદ્દા એવા હતા જે પણ બહુમતીથી પસાર કરવામાં આવેલ હતા. હું તો લીધો નહોતો, પણ સેક્રેટરીઓને ખાતરી આપી હતી કે હું પ્રમુખ સ્થાનથી હું લાવીશ, પણ આ પ્રમુખ સ્થાનથી પણ લાયા એમાં અરજી વંચાણ ન લેતા આજ રોજ મેં સેક્રેટરીનો વિરોધ કરેલો કે તમે વાલા દાવલા નીતિ અપનાવો છો. 8 નંબર ગેટની બાજુમાં જે મોદીવાસ આવેલો છે, જે જૂનો અંબાજીનો મોદીવાસ છે, એમાં ઊંચો થાંભલો છે. કોઈ સાધન જઈ શકે એમ નથી. કોઈ બીમાર પડે તો ઊંચો કરીને લાવવો પડે. રિક્ષા પણ જઈ શકે એમ નથી. તો તેનો નિકાલ કરવો. તરફ ભાવનગર મનપાની સામાન્ય સભામાં પણ હોબાળો થયો. સામાન્ય સભામાં વિપક્ષના સભ્યોએ બોર્ડ ચલાવ્યું. શાસક પક્ષના બહાર નીકળી ગયા બાદ બોર્ડ ચલાવવામાં આવ્યું હતું. લાઇટ માઇક બંધ કર્યા બાદ પણ વિપક્ષે સભા ચલાવી. વિપક્ષે મેયરને બુકે આપી વિરોધ પ્રગટ કર્યો. સામાન્ય સભાના 19 એજન્ડાઓ સર્વાનુમતે મંજૂર કરાયા. સુરેન્દ્રનગરમાં સિટી સર્વે ઓફિસની કામગીરી સામે રોષ પ્રગટ થયો છે. કામગીરી માટે પૈસા લેતા હોવાના લોકોએ આક્ષેપ કર્યા. પ્રોપર્ટી કાર્ડ દસ્તાવેજમાં નામ ઉમેરવા જનતાને હાલાકી પડી રહી છે.
ધારાસભ્યએ અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે. પ્રોપર્ટી કાર્ડ વગર લોકોને બેંક લોન નથી મળતી. વહીવટ કરો તો 3 મહિનામાં જ કામ પતી જાય તેવું અરજદારનું કહેવું છે. સુરેન્દ્રનગરની જે સિટી સર્વે છે ત્યાં કોઈ પણ કામ હોય રૂપિયા વગર કામ છે નથી થતું. લોકો છે ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. અનેક છે ધક્કા છે ખાઈ રહ્યા છે. પછી તમારે પ્રોપર્ટી કાર્ડનું કામ હોય કે કોઈ સર્વે નંબર ફેરવવો હોય કે પછી તમારે કોઈનું નામ છે ચેન્જ કરવું હોય, તમામ વસ્તુમાં ધર્મના ધક્કા છે લોકો છે ખાઈ રહ્યા છે. અને હું છેલ્લા 2-2.5 વર્ષથી અહીંયા ધક્કા ખાઉં છું અને મેં કાગળિયા રજૂ કર્યા છે અસંખ્ય વાર. કાગળિયામાંથી કાઢી નાખે, ચોરી કરીને ફાડી નાખીને પછી કે તમારા કાગળિયા અધૂરા છે. અને આ માણસો પૈસા સિવાય કામ નથી કરતા. આમાં જાદવ, ફેજલ અને યોગેશ ત્રણેયની ટીમ છે. આ માણસની જાદવની બદલી થઈ ગઈ. પાછો કોણ અહીંયા એને લાવ્યો છે? લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર. મારી પાસે પહેલા 25,000 રૂપિયા માંગ્યા હતા. હું ગાંધી ચીજા માર્ગે હલવાવાળો માણસ છું. મેં સાહેબ ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણાને રૂબરૂ મળ્યો. એમને એમ કીધું કે તમ તારે એમ મને સાંભળો એને તાત્કાલિક પગલાં લેવા માટે ધારાસભ્યએ ફોન કર્યા ઉચ્ચ લેવલે. અને પછી સિનિયર સિટીઝન અશોકભાઈ પારેખને મળ્યો. એમને કીધું ચાલો આપણે થોડા દિવસમાં ગણના કરશું અહીંયા. અને આ નાલાયકો પૈસા સિવાય, ખાતા સિવાય કામ કરતા નથી. અહીંયા પૈસા આપો તો કામ થાય, બાકી કંઈ કામ થતું નથી. સુરેન્દ્રનગર સિટી સર્વેની ઓફિસ એટલે એક ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે. બરોબર, આની ઉપર સરકારશ્રીએ પૂરતું ધ્યાન આપવું, આની કોઈ ચોક્કસ રીતે તપાસ કરવી. એની સામે આક્ષેપ થઈ રહ્યા છે. આની સામે જિલ્લા કલેક્ટર છે તુરંત કાર્યવાહી કરે અને આવા લોકોને અહીંથી બદલાવે, જેથી કરીને લોકોને છે એ રાહત મળે. કેમેરામેન જીત પ્રજાપતિ સાથે ભાવેશ પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર. આ તરફ ભરૂચમાં રખડતા ઢોરને લઈને રાજકારણ ગરમાયું છે. એક તરફ પાલિકાની કામગીરીથી ગોપાલકોમાં નારાજગી છે, તો બીજી તરફ પાલિકા દ્વારા કડક કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ છે. બીજી તરફ પાલિકા સામે આ અંગે કોંગ્રેસે પણ બાયું ચઢાવી છે. આ મામલે પાલિકાએ પશુઓને લઈ ડ્રાઈવ અને દંડ કર્યો હોવાની પણ વાત કરીને સંતોષ માન્યો. એક મહિનાથી અવિરતપણે ભરૂચ સિટીની અંદર રખડતા ઢોરોનો બહુ મોટો પ્રશ્ન ઊભો થયેલો છે. આમાં અત્યારે પણ તમે જુઓ તો રોડની વચ્ચોવચ્ચ 20-25 ગાયોના ઝુંડો બેસી જાય. એમાં ટ્રાફિકને પણ અડચણરૂપ થાય. આવતા જતા વાહન ચાલકોને ઘણી પરેશાની થાય. અને આ રખડતા પશુઓ ઘણા લોકોના અગાઉ જીવ લીધા હતા. ભરૂચ સમગ્ર સિટીની અંદર રખડતા ઢોરોનો એટલો ત્રાસ છે કે નાના બાળકોને જો ઘરની બહાર નીકળવું હોય રોડ પર તો બીક લાગે એવા પ્રશ્નો થઈ ગયા. ચોમાસા દરમિયાન જ્યારે વરસાદ રોકાય ત્યારે રસ્તા ઉપર ઢોરો આવીને બેસી જતા હોય છે. રખડતા ઢોરોનો ત્રાસ ચોમાસા દરમિયાન થોડો વધતો હોય છે. નગરપાલિકા દ્વારા સમયાંતરે રખડતા ઢોર પકડી અને પાંજરાપોળમાં મોકલવા માટેની ઝુંબેશ હાથ ધરાય છે. ચાલુ ચોમાસા દરમિયાન નગરપાલિકાએ લગભગ 4 વાર અત્યાર સુધી ડ્રાઈવ કરી છે આ 1 મહિનાની અંદર, અને લગભગ 33થી 34 જેટલા ઢોર પકડી અને પાંજરાપોળમાં મૂકેલ છે. રખડતા ઢોર માટે ડબ્બા ભરૂચ નગરપાલિકા નથી બનાવી શકતી, તો ભરૂચને વિકાસ શું કરી શકવાની? ને જે રખડતા ઢોર માટે ભરૂચ શહેરની અંદર સારામાં સારી ગૌશાળો છે ત્યાં પણ એ લોકો રાખવા તૈયાર નથી. આવી પરિસ્થિતિમાં બીજેપી શાસિત નગરપાલિકા ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા જે પણ ગાયો પકડવામાં આવે છે શહેરમાં રખડતી, એ ગાયો જ્યારે પાંજરાપુર મૂકે છે ત્યારે ખરેખર માલિકને ખબર હોતી નથી કે મારી ગાય પાંજરાપુર પકડી ગયા છે કે કંઈ ખુદ ચોરાઈ ગઈ છે કે ખોવાઈ ગઈ છે. એના માટે તપાસ કરવા ભરૂચ પાંજરાપુર જાય છે ત્યારે પાંજરાપુરના ટ્રસ્ટી તથા તેમનો સ્ટાફ ગમે તેવું વર્તન કરે છે. ભરૂચ શહેરમાં ગટર, પાણી, રખડતા ઢોર જેવી સમસ્યા મુદ્દે કોંગ્રેસે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. ભરૂચ શહેરમાં ઘણા વિસ્તારો ગટરના પાણીના કારણે પરેશાન ત્યાંના સ્થાનિકો છે. તેવામાં જ્યારે કેટલાક વિસ્તારોમાં ગટર મિશ્રિત પાણી આવી રહ્યા છે. ભરૂચ પાલિકા શહેરની સફાઈ પાછળ દર મહિને 60 લાખનો ખર્ચ થાય છે, છતાં અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય છે. શહેરમાં રખડતી રંજાળના આતંકથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે બિસ્માર રસ્તાનું સમારકામ કરવાની રજૂઆત કરાઈ છે. સમસ્યાનો ઉકેલ નહીં આવે તો કોંગ્રેસના કાર્યકરો પાલિકાનો ઘેરાવ કરી ઉગ્ર આંદોલન કરશે. ની સમસ્યા લગભગ ભુજમાં 12 મહિના હોય છે. વરસાદ પડ્યા પછી એમાં વધારો થાય છે. લોકોના ઘરોમાં ગટરના પાણી ભરાય છે. પીવાના પાણી સાથે ગટરના પાણી આવતા હોય છે. આવી પરિસ્થિતિમાં કોઈ નિકાલ ન થવાના લીધે આજે કોંગ્રેસનો એક પ્રતિનિધિ મંડળ ઇન્ચાર્જ ચીફ ઓફિસરને મળવા ગયું હતું, પરંતુ કમનસીબી છે કે ખુલતો દિવસ હોવા છતાંય ચીફ ઓફિસર નગરપાલિકામાં મળ્યા નહીં, એટલે અહીંયા એમને મળવા આવવું પડ્યું.
આ તરફ સુરેન્દ્રનગરના સાયલામાં શાળાને સીલ કરાઈ, જર્જરિત થયેલ સાર્વજનિક વિદ્યાલયને સીલ કરાઈ. વિદ્યાર્થીઓને મોડલ સ્કૂલમાં મોકલી દેવાના આદેશથી રોષ જોવા મળ્યો. તંત્રના તગલખી નિર્ણયથી વાલીઓમાં આક્રોશ છે. એકાએક શાળાને સીલ કરાતા અનેક સવાલ થઈ રહ્યા છે. 100થી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ હડતાલ છે. કોંગ્રેસે આવેદન આપી તંત્રને રજૂઆત કરી હતી. જર્જરિત હતી, સ્કૂલો બંધ કરવામાં આવી છે. એમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાની સાયલા માધ્યમિક શાળા જ્યારે બંધ કરવામાં આવી છે. સાયલા માધ્યમિક શાળા ઘણા સમયથી જર્જરિત છે, પણ એ રિપેરિંગ થઈ શકે એવી શાળા છે, કારણ કે એ સ્લેબવાળી શાળા નથી. દેશી વિલાયતી નળિયાવાળી અને લાકડાના કાટમાળવાળી શાળા છે કે જે ઇઝી અવેલેબલ એને રિપેરિંગ કરી શકાય, ચાલુ કરી શકાય, પણ આ સરકારે ક્યારેય તેના તરફ ધ્યાન દીધું નથી. સાર્વજનિક સ્કૂલ જે બંધ કરવામાં આવી છે એને તાબડતોબ ચાલુ કરે, રિપેરિંગ થઈ અને ચાલુ કરે. આમ અવારનવાર ઘણી સ્કૂલો બંધ કરી અને પછી તાળા મારી રિપેર કરશું, નવી બનાવશું, પણ કરતા નથી. એવી ઘણી બધી સ્કૂલો બંધ કરી છે. ધોરણનો વિદ્યાર્થી હોય, 13 વર્ષનો હોય, જો એ હાઈવે નેશનલ હાઈવે અહીંથી નીકળે છે, નેશનલ હાઈવેથી 2.5 કિલોમીટર જો એ વિદ્યાર્થી જતો હોય અને માર્ગ અકસ્માત થાય તો અત્યારે એની જવાબદારી કોણ લે છે? કેન્દ્ર અને રાજ્ય સરકાર રાષ્ટ્રભાષા હિન્દીના શિક્ષણને પ્રોત્સાહન આપવાની વાતો કરે છે, ત્યારે જામનગરમાં વર્ષોથી હિન્દીનું શિક્ષણ આપતી શિશુ વિહાર હિન્દી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની સરકાર ભરતી કરતી નથી. શિક્ષકોની ઘટના કારણે શાળા બંધ કરવાની સંચાલકોએ જાહેરાત કરી છે, જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બાલવાટિકાથી ધોરણ 8 સુધી વર્ષ 2025-26માં કુલ 431 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે મહેકમ મુજબ કુલ 9 શિક્ષકોની સામે હાલ માત્ર 1 શિક્ષક કાર્યરત છે. બાકીના 8 શિક્ષકોની ભરતી વર્ષ 2015થી ખાલી છે. પ્રાઇમરીમાં અત્યારે બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના વર્ગો છે, જેમાં એકમાત્ર શિક્ષક કાયમી છે. બાકીના તમામ 8 શિક્ષકોની જવાબદારી હિન્દી સમાજે લીધી છે અને હિન્દી સમાજ તેને પગાર ચૂકવી અને બાળકોનો અભ્યાસ ન બગડે એટલા માટે છેલ્લા 10 વર્ષથી આ પ્રયાસ કરી રહ્યું છે. આ વખતે પ્રાથમિક નિયામકશ્રીને એક પત્ર લખીને ખાલી જાણ કરી છે કે ભાઈ જો આ જ પરિસ્થિતિ ચાલુ રહેવાની હોય તો જૂન 2026થી અમે પ્રાથમિક વિભાગ છે બંધ કરવા માંગીએ છીએ. મારી સરકારશ્રીની નમ્ર વિનંતી છે કે અમને આ સ્કૂલનું માટે સરકારી શિક્ષકો આપવાની કોશિશ કરે તો વધારે સારું છે. જો આ સ્કૂલ બંધ થઈ જાય તો જેટલા પણ પરદેશી પેરેન્ટ્સ છે, એના બાળકો ભણે છે, તો એમનું જીવતર અને ભણતર બધું બગડી જાય છે. તો એક તરફ ગુજરાતમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવનારા શિક્ષકો જ નથી, તો બીજી તરફ રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની પણ આ જ દશા છે. ખાંભા તાલુકાનું ડેડાણ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની સારવાર કરનારા ડોક્ટર્સ જ નથી. ખાંભા પંથકના 20 ગામો વચ્ચે માત્ર એક જ આરોગ્ય કેન્દ્ર હોવાથી ડોક્ટર અને સ્ટાફના અભાવે ગામડાના દર્દીઓને સારવાર મેળવવા ના છૂટકે ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે અને દર્દીઓને વધુ સારવાર માટે અમરેલી, રાજુલા, ભાવનગર કે રાજકોટ જવું પડે છે. મહત્વનું છે કે ડેડાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દરરોજની 60થી 70ની આસપાસ ઓપીડી છે, પણ ડોક્ટર સહિત સ્ટાફની અછતને લઈને ખાનગી હોસ્પિટલોમાં મોંઘી ફી ચૂકવવા લોકો મજબૂર બન્યા છે. ડોક્ટરો કે કોઈ બીજા પટ્ટાવાળા તો મળતા છે. આજે અમારે ખાંભા, રાજુલા, ભાવનગર, અમરેલી જવું પડે. એવું કોઈ વ્યસ્ત છે, અહીંયા આવે તો ખાલી ટીકડા મળે, બાટલા કોઈને ચડતા નથી. બરોબર. ઘણા સમયથી હું દવાખાને આવું છું તો 3 મહિના થતો કાયમી ડૉક્ટર તો કે છે જ નહીં, સાતમાં આવે છે અને બીજો સ્ટાફ ઘણો ઓછો છે, તો એને તાત્કાલિક પૂરવા અમારી વિનંતી છે. ડેડાણ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બહુ સારું આવેલું છે, બધી સગવડ છે, પણ સ્ટાફ એક પણ સ્ટાફ અત્યારે હાલમાં છે નહીં. છેલ્લા 3 મહિનાથી ડૉક્ટરો નથી. 2 ડૉક્ટરોની પોસ્ટ છે, MBBS ડૉક્ટર, આયુષ એમઓ, 2 સુપરવાઇઝર હોવા જોઈએ, મેલ ફિમેલ, અને સ્ટાફ નર્સ. એક પણ સ્ટાફ છે નહીં. આજુબાજુના અમારા 20 ગામના દર્દીઓ, અમારું ગામ પણ 15,000 વસ્તી ઉપરાંતનું ગામ છે, છતાંય આ સ્ટાફને હિસાબે અવારનવાર દર્દીઓ અહીંયા ધક્કા ખાય અને ના છૂટકે પ્રાઇવેટ ડૉક્ટરો આગળ એને સારવાર લેવી પડે છે. ખાંભા તાલુકાની અંદર કુલ 3 PHC આવેલા છે, ડેડાણ, ખડાધાર અને મોટા સમઢિયાળા. ડેડાણ PHCની વાત કરીએ તો ત્યાં MBBS મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, MPHS કે જેઓનું ઓર્ડર છે પણ તેમનું પોસ્ટિંગ અને ડેપ્યુટેશન પર છે. FHSની જગ્યા ખાલી છે, ફાર્માસિસ્ટની જગ્યા ખાલી છે.
ગુજરાતના શિક્ષણ જગતને કલંક લગાવતી એક ઘટના ભુજના ભારતનગર પ્રાથમિક શાળાથી સામે આવી. સ્વતંત્ર શાળાનો દરજ્જો ન મળતા 154 વિદ્યાર્થીઓએ એક સાથે શાળામાંથી સામૂહિક ડ્રોપ આઉટ કરતા હડકંપ મચી ગયો. શિક્ષણ વિભાગમાં સ્વતંત્ર શાળા માટે અનેક વખત રજૂઆત કરાઈ છે. આ રજૂઆતો બાદ કચ્છ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા રાજ્યકક્ષાએ દરખાસ્ત મોકલવામાં આવી હતી. અમે 154 બાળકો ત્યાંથી ડ્રોપ આઉટ કરી દીધું છે. અમે અલ્ટિમેટમ આપ્યું, તેમ છતાં પણ અમારી માંગણી ન સંતોષાતા ત્રીજી વખત અમારી દરખાસ્ત કેન્સલ થતા અમે બધા અહીંયા અત્યારે કલેક્ટર કચેરીએ બાળકોને સાથે લઈ, એમના શાળા છોડ્યાના પ્રમાણપત્રો સાથે લઈ અહીંયા બધા ભેગા થયા છે. રાજ્યમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ કચ્છ જિલ્લામાં છે. કચ્છમાં 4700 જેટલા શિક્ષકોની ઘટના કારણે શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. સરકારે કચ્છ જિલ્લા માટે ખાસ ભરતીની જાહેરાત કરી હતી, પરંતુ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. શિક્ષકોની ઘટને લઈ આંદોલન શરૂ થયું છે. આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું છે, જેમાં મોટી સંખ્યામાં સરપંચો, સામાજિક આગેવાનો અને નાગરિકો જોડાયા હતા. કચ્છ જિલ્લામાં સ્થાનિકો શિક્ષકોની ભરતી કરવાની રજૂઆત કરી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવે તો વિદ્યાર્થીઓ, વાલીઓ રાજ્યપાલ, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પત્ર લખીને રજૂઆત કરશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે. માત્ર કચ્છમાં 4100ની ઘટ છે. સ્પેશિયલ ભરતીના નામે એક લોલીપોપ આપી અને એ ભરતી પ્રક્રિયાને સાઈડમાં મૂકી દેવામાં આવી. તમે વિચારી શકો છો કે 32 જિલ્લાઓની અંદર 13500 અને માત્ર કચ્છની અંદર 4100ની ભરતીની જાહેરાત, એટલે એક જિલ્લાની અંદર કેટલી મોટા. કચ્છ પાસેથી 1 લાખ કરોડનું રેવન્યુ લીધા પછી પણ જો કચ્છને માત્ર શિક્ષકો ના આપી શકતા હોય તો કચ્છને અન્ય જિલ્લાઓ સાથે યા ગુજરાત રાજ્ય સાથે રહેવાની કોઈ જરૂર નથી. અમે અલગ રાજ્યની માંગણીને પણ આગળ વધારવા આવી અને આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટની અંતર્ગત હેઠળ આવેદનપત્ર આપવાનું છે. અને આજે જે આવેદન છે એ આક્રોશભર્યું આવેદન છે, નહીં કે શાંતિથી. જો આવનારા દિવસોની અંદર અમુક ટાઈમની અંદર જ જો કચ્છની અંદર લોકલ ભરતી કરવામાં નહીં આવે, શિક્ષણ બાબતે જો ચિંતિત નહીં દેખાય સરકાર, તો ન છૂટકે અમારે કચ્છ અલગ રાજ્યની માંગ કરવી પડશે અને જરૂર પડશે તો આંદોલનો કરવા પડશે તો કરશું, અને ગાંધીનગર લેવલ સુધી જવું પડશે તો અમે જશું. એમાં પણ ખાસ કરીને અમારા કચ્છ જિલ્લાના જે ઉમેદવારો છે ટેટ ટાટ પાસ કરેલા, એમાં બધી પરીક્ષા વેલિડ ગણવામાં આવે, ઉંમર મર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવે અને વહેલી તકે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમારે ધરણા ઉપર ન બેસવું પડે અથવા તો ગાંધીનગર કક્ષા સુધી ન આવવું પડે. તો એના માટે અમે તમામ કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિને વારંવાર રજૂઆત કરીએ છીએ કે કચ્છનો કાયમી ઉકેલ લાવો. તરફ નિવૃત્ત શિક્ષકોની ભરતી રદ કરવાના નિર્ણયને આવકાર મળ્યો છે. ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખે આ મામલે પ્રતિક્રિયા આપી. શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું, શિક્ષક સંઘના વિરોધને કારણે સરકારે આ નિર્ણય રદ કર્યો છે. નિવૃત્ત શિક્ષકોને ફરી નોકરીએ રાખવાનો નિર્ણય કરાયો હતો. 62 વર્ષની વય સુધીના નિવૃત્ત શિક્ષકો માટે આ નિર્ણય કરાયો હતો. નથી તો એમાં સરકારે છૂટછાટ આપવી જોઈએ. લાયકાત ટેટ ટાટ પાસ છે તો એવા ઉમેદવારને 2 વર્ષની છૂટછાટ આપી અને એ જગ્યાઓ ભરવી જોઈએ, મળી શકે. એટલે આ નિર્ણય જે સરકારે રદ કર્યો છે એ સરકારના નિર્ણયને હું આવકારું છું અને ઝડપથી પૂરા પગારની ભરતી કરવામાં આવે અને જ્યાં ખાલી છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં, ખાસ કરીને કચ્છ જિલ્લો છે, દ્વારકા છે, છોટાઉદેપુર છે અને જે જિલ્લાઓમાં વધુ પ્રમાણમાં ખાલી છે એની ખાસ કિસ્સામાં ભરતી કરી અને એ જગ્યાઓ ભરવી જોઈએ એવી મારી સરકારને વિનંતી છે. આ તરફ જૂનાગઢમાં વધુ એક મંદિરના મહંતની કરોડો રૂપિયાની જમીન અંગે વિવાદ સર્જાયો છે. આ વિવાદ ગિરનાર જંગલમાં પાટવડ કોઠા નજીક આવેલા પ્રસિદ્ધ સરખડિયા હનુમાનજી મંદિરમાં મહંતનો છે, જ્યાં વર્ષોથી સેવા પૂજા કરતા મહંત હરિદાસજી ગુરુ રાઘવદાસજીને શિષ્યએ દગો આપી કરોડોની જમીન પચાવી પાડી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે, જેથી ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાની વાત કરીએ તો સરખડિયા હનુમાન મંદિરમાં મહંત હરિદાસજી ગુરુ રાઘવદાસજી આજથી 15 વર્ષ પહેલા મજેવડી ગામના મનસુખભાઈ રૂડાળી પાસેથી જમીન ખરીદી હતી, પરંતુ તેઓ પોતે ખાતેદાર ન હોવાથી આ જમીન તેમના વિશ્વાસપાત્ર સેવક નરેન્દ્ર રાદડિયા અને તેની માતા લાધીબેનના નામે ખરીદી હતી. આ માટે સેવક નરેન્દ્ર પાસેથી લેખિત સંમતિ પણ લેવામાં આવી હતી. બનાવ એવી રીતે કે જે તે વખતે એક જમીન હતા અમારા વहाँ મંદિર માટે અમે લીધું હતું, જેના નામ હતા સીताराम મંદિર, એ મજૂરી પાસે. वहाँ જે તે વખતે મેં લીધી હતી જમીન, એમાં નરેન્દ્રભાઈના અમે દસ્તાવેજ કર્યા હતા, બધા કેસ કવાડો હતા, બધા અમે ક્લિયર કર્યું હતું. 2-3 દસ્તાવેજ હતા
શહેનાઝબેન હબીબ સમા નામની, કાંતિદેવજી કેજરા નામે, એ બધે કોર્ટમાં વકીલ રાખીને झूसा पलारा खाए, गोली फायरिंग करा था, ये बदे हमें केस फाइनल करू लड़ू एने से नरेंद्र भाई रदड़िया से हमें जेते वक्ते जमीन बेचाता राखी लीधी थी, लेकिन अटने उन्हें लालच बधी गया और एने बदले जो पैसा मांगो जे एने बदले 9 लाख बदले अटने वो 2.5 करोड़ रुपया मांगे और यहाँ आવીને उल्टी धमकी दे गया कि बापू तुम्हारे चुपचाप भजन करो और आ जमीन वगैरह તમે આ જાતા નહીં, જમીન ઉપર આવજો તો 2.5 કરોડ રૂપિયા લઈને આવજો, એ વાત તમે બચી ગયા, બીજી વાત તમે બચશો નહીં। આ જેતે વખતે જો બી આ 2000 તમે બનાવ બન્યાથી બધા કારણ પીછે હોશો। જે ખાતેદાર વ્યક્તિ છે તેઓ દ્વારા પોતાના પરિવારની એન્ટ્રી પડાવી લીધેલ અને જે સમજૂતી કરાર થયેલ છે તે સમજૂતી કરાર મુજબ જમીન જે તે મહંત છે તેમને પાછી આપવામાં ના આવેલી હોય જેવી ફરિયાદમાં વિગત જણાવેલી છે। તે બાબતે મનદુખ રાખી નરેન્દ્રભાઈ અર્જણભાઈ રાદડિયા, ધ્રુવસિંહ ઝાલા તથા પરેશ ત્રિવેદી તથા અન્ય 2 સાધુઓ આ બાબતે વાટાઘાટો ચર્ચા કરવા આવેલ હોય। જે સમય દરમિયાન નરેન્દ્રભાઈ અર્જણભાઈ રાદડિયાએ 2.5 કરોડ રૂપિયાની માંગણી કરતા જે મહંત છે તે ગુસ્સે થઈ જતા બંને એકબીજા વચ્ચે બોલાચાલી થયેલી હોય અને આ બાબતે નરેન્દ્રભાઈ અર્જણભાઈ રાદડિયા તથા અન્ય ઇસમો દ્વારા જે મહંત છે તેઓને ગુનાહિત ધમકી આપવામાં આવેલી હોય। તરફ બોટાદ શહેરના સાલંગપુર રોડ પર ઐતિહાસિક વિરાટેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે। આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે સવારથી જ ભક્તોની ભીડ અહીં ઉમટી પડી। ભક્તોએ મહાદેવની આરતી, પૂજા અર્ચના, અભિષેક કરી ધન્યતા અનુભવી। શ્રાવણ માસ અને મહાશિવરાત્રિના દિવસે યજ્ઞ, મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો અહીં યોજાય છે। વિરાટેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ પણ અતિ ભવ્ય છે। ભગવાન શિવ પોતે વિરાટ શિવલિંગ રૂપે અહીં પ્રગટ થયા છે। શિવલિંગની ઊંચાઈ 7 ફૂટ અને પહોળાઈ 14 ફૂટનો ઘેરાવો હોવાથી વિરાટ સ્વરૂપ જોતા મંદિરનું નામ વિરાટેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે। 15 વર્ષથી દાદાની એમના સેવા અમે કરી રહ્યા છીએ અમારી ટીમ, અને દાદાની સ્વયંભૂ શિવલિંગ છે 7 ફૂટની, અને દાદાનું અહીં આસ્થાનું કેન્દ્ર છે। અહીંયા લોકો માનવાવાળા લોકો દરરોજ દર સોમવારે અને શિવરાત્રિમાં આપણે અહીંયા દર વર્ષે આપણે ફરાળનું 3-4 હજાર માણસનું આયોજન કરીએ છીએ અને શિવ કથા આપણે દર વર્ષે કરીએ છીએ 13 વર્ષથી। અહીંયા વિરેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે, અહીંયા ભક્તો ભાવતો આવે છે, મહેબા જ્યોતિર્લિંગ છે, પ્રગટ લિંગ છે, કમળ લિંગ છે, અને ભક્તો બધા આવે છે, અલગ અલગ શણગાર કરવામાં રોજ આવે છે। જે ભક્તોએ દર્શન કરવું હોય ત્યાં વિરેશ્વર મહાદેવના મંદિરે પધારે। શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે જૂનાગઢના ભવનાથ મંદિરે ભાવિકોની ભીડ ઉમટી પડી। ભવનાથ તળેટી હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠી। વહેલી સવારથી ભાવિકોની લાંબી કતાર મંદિર પરિસર બહાર જોવા મળી। પ્રથમ સોમવારના દિવસે શ્રદ્ધાળુઓએ શિવજીની આરાધના કરી તેમજ મંદિર પ્રશાસન દ્વારા ભવનાથ મંદિરે આવતા શ્રદ્ધાળુઓ માટે ખાસ પ્રસાદીનું આયોજન કર્યું હતું। જોઈ રહ્યા છો કે ગિરનાર તળેટીમાં આવેલું સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિરના દર્શનાર્થે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ સવારથી અવિરત પ્રવાહમાં ચાલુ થઈ ગયો છે। આપ જુઓ છો કે મંદિર પ્રશાસન દ્વારા અમે આજે સવારમાં 2 વાગે મહંત હરિગીરીજી મહારાજ દ્વારા આરતીનું આયોજન કરવામાં આવેલું, તેમણે પોતે આરતી ઉતારેલી। 5 વાગ્યાની સવારની આરતી પણ એમના દ્વારા કરવામાં આવેલી અને એમના આદેશથી 11 ક્વિન્ટલ ખીરનો ફરાળી ખીરનો પ્રસાદ પણ દર્શનાર્થીઓ માટે કરવામાં આવેલો છે। પૌરાણિક મંદિર છે જે આ ભવનાથનું, અને એમાં અમે દર્શન માટે આવ્યા છે અને આજ મારો બર્થડે છે અને અહીંનું મહત્વ બહુ ઝાઝું છે ભવનાથ મહાદેવનું। સવારના આરતી 4 વાગે થાય છે અને સાંજે આરતી 7 વાગે થાય છે અને અહીંની પૂજા પણ બહુ સરસ રીતના અંદર કરાવે છે।